પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલ બાળકીને ગણતરીના કલાકોમાં શોધી પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું। પોલીસે 100 જેટલા પોલીસ કર્મીઓની ટીમ બનાવી બાળકીને સહી સલામત શોધી પરિવારને સોંપી। પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષીય બાળકી સવારે ગુમ થઈ ગઈ હતી। સવારે ઘરે લાઇટ ચાલી ગઈ હતી। તે દરમિયાન બાળકી અને તેનો 5 વર્ષનો ભાઈ ઘરે હતા ત્યારે તેની માતા મોબાઈલ આપીને દુકાને સામાન લેવી ગઈ હતી। આ દરમિયાન બંને ભાઈ બહેન ઘરે એકલા હતા ત્યારે 3 વર્ષીય બાળકી પહેલા માળાના રૂમમાંથી નીચે ઉતરીને ત્યાંથી જતી રહી હતી। પોલીસે પરિવારમાંથી ગુમ થયેલી બાળકીને કલાકોની અંદર જ શોધીને તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે। પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષીય બાળકી ગુમ થઈ ગઈ હતી। તેને માત્ર 2 કલાકના સમયગાળામાં શોધીને પરિવારને હવાલે કરી છે। બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાંથી 3 વર્ષીય બાળકી સવારે ગુમ થઈ ગઈ હતી। સવારે 10:30 વાગ્યાની આસપાસ તેના ઘરે લાઇટ ચાલી ગઈ હતી। તે દરમિયાન બાળકી અને તેનો 5 વર્ષનો ભાઈ ઘરે હતા। તેની માતા મોબાઈલ આપીને દુકાને સામાન લેવા ગઈ હતી। આ દરમિયાન બંને ભાઈ બહેન ઘરે એકલા હતા ત્યારે 3 વર્ષીય બાળકી પહેલા માળે રૂમમાંથી નીચે ઉતરીને ત્યાંથી જતી રહી હતી। બાળકી ગુમ થયા બાદ બાળકી અને આસપાસના લોકોએ બાળકીની શોધખોળ કરી હતી। બપોરે 12:30 વાગ્યાની આસપાસ પાંડેસરા પોલીસે જાણ કરી હતી। પોલીસને 100 જેટલા લોકોની ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તે વિસ્તારમાં વોટ્સએપ ગ્રુપમાં બાળકીનો ફોટો મોકલવામાં આવ્યો હતો। આ ઉપરાંત આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રિક્ષામાં માઇક રાખીને પોલીસ કર્મીને બેસાડીને એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું। પોલીસ આ એનાઉન્સમેન્ટ કરી રહી હતી ત્યારે અભિષેક દુબે નામના દુકાનદારે આ સાંભળ્યું હતું અને તેણે આ બાળકીને જોઈ હતી અને તેઓએ બાળકીને દુકાને બેસાડીને પોલીસને જાણ કરી હતી। બાળકી 2 કલાકની અંદર જ મળી ગઈ હતી। બાળકીના પરિવારજનો પણ પોલીસ મથકે આવી ગયા હતા। હાલ બાળકીને મેડિકલ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવશે। અમે વાલીઓને વિનંતી કરીએ છીએ કે જીઆઈડીસીના ડે કેર સેન્ટર છે કે જ્યાં 6 વર્ષ સુધીના બાળકોને રાખવામાં આવે છે ત્યાં અભ્યાસ અને ભોજન સુધીની સુવિધા છે। આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન પણ વિના મૂલ્ય સુવિધા છે। આ અંગે અમે લગાતાર સેમિનાર પણ કરીએ છીએ તો વાલીઓને અપીલ છે કે તેઓને માતા પિતા કામ કરે છે તેઓના 3 થી 6 વર્ષના બાળકોને આ ડે કેર સેન્ટરમાં મોકલી શકાય છે। कैमरामैन तुलसीराम साथे रश्मि राणा, वॉइस इंडिया टीवी। पांडेसरा हाउसिंग में राजरत्ना सोसाइटी है, वहाँ से एक सौम्या नाम की 3 साल की बच्ची है, वो सुबह गायब हो गई थी। 10:30 बजे के आसपास उसके घर में लाइट चली गई तो 5 साल का उसका बड़ा भाई और वो सौम्या दोनों, उनकी माँ उनको मोबाइल दे के और कुछ पोएम गाना चला के दे गई और नीचे दुकान पे कुछ सामान लाने चली गई। तो पीछे से वो दोनों बच्चे अकेले थे और ये 3 साल की बच्ची जो है वो फर्स्ट फ्लोर पे ये एक रूम के घर में रहते हैं, तो वहाँ से नीचे उतर के और वहाँ से निकल गई और सिर्फ बच्ची अंडरवियर पहने हुए थी। तो 10:30 से इन लोगों ने, इसकी माँ ने और आसपास के लोगों ने खुद से ढूंढना चालू रखा और करीब 12:30 बजे पांडेसरा पुलिस स्टेशन में इन्होंने जान किया तो तुरंत से वहाँ पे करीब 100 जितने पुलिसकर्मियों की टीम बनाई गई पूरे पांडेसरा विस्तार में उनको सीसीटीवी देखने के लिए। और जितने भी व्हाट्सअप ग्रुप बने हुए हैं जो मज़दूर वहाँ पे काम करते हैं, सोसाइटी वाले, उनके व्हाट्सअप ग्रुप है, उनमें बच्ची का फ़ोटो सर्कुलेट किया। और ये इंडस्ट्रियल एरिया में हम लोग एक ऑटो पे माइक रख के उसमें अनाउंसमेंट करवाते हैं और साथ में फ़ोटो के साथ में पुलिस वालों को बिठा देते हैं, तो अनाउंसमेंट करते रहते हैं। तो जब ये अनाउंसमेंट कर रही थी पुलिस तो एक अभिषेक दुबे नाम के व्यक्ति हैं जिनका दुकान है, उनको अनाउंसमेंट सुना तो उन्होंने एक बच्ची को देखा और उन्होंने अपनी दुकान में बच्ची को बिठाया और पुलिस स्टेशन में उन्होंने इमीडिएटली जान किया। तो बच्ची मिल गई। 2 घंटे के अंदर ही पुलिस ने ढूंढ लिया बच्ची को और अभी बच्ची और उसके पेरेंट्स जो हैं वो पुलिस स्टेशन में है और बच्ची का अभी मेडिकल करवाने के लिए बच्ची को भेज रहे हैं। और पेरेंट्स से अभी अपील है, हमारे हर जीआईडीसी में डे केयर सेंटर हैं जहाँ पे 6 साल तक के बच्चे हैं उनको हम लोग रखते हैं। वहाँ अच्छी खाने की सुविधाएं हैं, पढ़ाते भी अच्छा हैं। तो ऐसे बच्चे हैं उनको फ्री सुविधा, ट्रांसपोर्टेशन की भी वहाँ पे भी, डे केयर में भी फ्री सुविधा है, तो वहाँ पे भेजिए। इनके लिए हम लोग कंटिन्यू सेमिनार भी कर रहे हैं सोसाइटी वाइज। फिर भी पेरेंट्स से सभी से अपील है कि ऐसे जो बच्चे हैं जिनके पेरेंट्स काम कर रहे हैं या फादर काम कर रहे हैं, मदर के 3-4 बच्चे हैं, तो जो बच्चे एलिजिबल हैं जिनका एज है 3 से 6 साल का, उनको वहाँ पर भेजा जा सकता है।